બોલો મહાકાળી માત કી બસ એ તો બોલો પાપ લાગે મારી માથે મેલડી માત કી કૃષ્ણ કન્યા લાલ કી એનો હાસ્યનો પ્રોગ્રામ છે થોડોક તાળીઓનો દાદ આપજો ત્યારે મજા આવશે બરાબર નહીં બોટાદ કે ભાવનગર ના રસ્તે વાય વલભીપુર થઈને આવ્યો છું ઘણો જ થાક્યો છું તો છતાં બે હાસ્યની વાત લઈને આવ્યો છું તાળીનો દાદ આપજો કમસોની કેરી નકામી ગાયડી હાવ વેરી નકામી સાસમાં પોદારી છે તેને ઝેરી નકામી કાંઈ ખબે નહીં તો એ ફેરી નકામી અને રણમાં વાગે નહીં તો ફેરી નકામી ટોપીમાં તડકો લાગે તો એ ફેરી નકામી અને ફેંક નો આવે તો એ બેરી નકામી સફાઈ નો થાય તો એ શેરી નકામી કપડાની જોડી સસ્તી નકામી બોલી ગમે નહીં તો મજાક મસ્તી નકામી બાબલા ને કરાય ફોનમાં ઘણા મેસેજ મોકલાવે છે કે જીન્સમાં તમે સારા લાગો છો પંજાબીમાં પ્યારા લાગો છો હા જીન્સમાં તમે સારા લાગો છો પંજાબીમાં પ્યારા લાગો છો સાડીમાં તમને કોઈથી જોયા નથી લેકી કુંવારા લાગો છો નિશાળમાં સાહેબે છોકરાને કીધું કે આ સગન ભણવામાં એકો છે તો એક વિદ્યાર્થી કે કાળી નો છે કે લાલ નો તો માસ્ટર સાહેબ કે ઈ મને નથી ખબર બાકી તું ફૂલી નો છો તમે શું અત્યારે લગ્ન ગાળો છે ને લગ્ન ગાળાનો શોખ કહું છું તો લગ્નમાં ગોળ મારા વરાજો ને કહેતા હતા કે જમણા પગનો અંગૂઠો ખેટેલિયાને અડાડો તો વરાજો ડાબા પગનો અંગૂઠો અડાડે તો ગોળ મારા ખાર ખાઈ ગયા તો મેં તને કેટલી વાર કીધું હતું કે જમણા પગનો અંગૂઠો અડે તો વરાજો ખાર ખાઈ ગયો ત્યાં તલવાર કાઢી ઉભો રહ્યો કે જમણા પગનો અંગૂઠો કારખાનામાં કપાઈ ગયો છે હું આબરૂની કરો છો ખેતરિયાને કે ખબર છે ડાબો છો જમો કડવા હોય તો એ ચાખવા પડે છે અણગમતાને રાખવા પડે છે સમયના વાયરે ઉઘાડું થાય પોતાના હોય તો ઢાંકવા પડે છે એક કર્મચારીએ સાહેબને કીધું કે તમે ભૂત પ્રેતમાં માનો છો તો કે આ ભૂત પ્રેતમાં કોણ ન માને તો કે વાંધો નહીં કેમ પૂછો છો સાહેબ એ કે તમે શુક્રવારે જે રજા રાખી હતી એ તમારા કાકા આવ્યા હતા હમણાં ચા પાણી પી ગયા ત્યારે ખબર પડી કે ખોટે ખોટે ગુજરે જાય છે એવું કઈ રજા મૂકીને વહી જાય છે અને આપણી એક કહેવત છે કે તલાટીમાં તના મના માસ્ટરીમાં મજા 12 મહિનાની નોકરીમાં 6 મહિનાની રજા આ એક કથામાં એક બાપુ છે ને કહેતા હતા કે તમારે સુખી થવું હોય તો પોતામાં ધ્યાન દો તો એક બેન આવ્યા તે નકરું પોતાનું જ નહીં વાસણ ને કપડાનું કંઈક કયો નિશાળમાં સાહેબે એક છોકરાને કીધું કે ઉભો થા તારી માં કૂતરું પડે તો શું કહે તો છોકરો કે સાહેબ હું ધોડવા માંડું તો કે એમ નહીં કૂતરું ધોડવા માંડે તો છોકરો કે સાહેબ હું વંડીએ ચડી જાઉં તો સાહેબ કે એમ નહીં કૂતરું વંડીએ ચડી જાય તો છોકરો કે સાહેબ હું ઝાડવે ચડી જાઉં સાહેબ કે એમ નહીં કૂતરું ઝાડવે ચડી જાય તો છોકરો કે સાહેબ હું પાણીમાં પડી જાઉં સાહેબ કે એમ નહીં કૂતરું પાણીમાં પડે અને છોકરાનો મગજ ગયો કે ઉભા રહ્યો કૂતરું વાયા પડ્યું છે તમે જો કોક છે ને જમીન હાથન બાજે કોક તો પૈસા હાથન બાજે કોક તો મકાન હાથન બાજે પણ હાયડન વાયડી જે એવા છે કે અમથા બાજે પછી કલાકમાં બે ભેગા થઈ જાય પછી છોડાવા વાળો આવ્યો હોય ને એની આરે બાજે છેલ્લી શાયરી કહી દઉં સિદ્ધુભાઈ ની એક સીનમાં અને હવે દ્વારકા વાળા જીતુભાઈ ની એક્ચ્યુઅલ તમને જોબ કહું છું એક ભાઈ પૂછતા હતા કે રમણીક ભાઈ પાન ખાવાથી પ્રેમ વધે
માવો ખાવાથી માન વધે, સિગરેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. પછી મારા દાદાએ કીધું કે આ તમે બધું ખાઓ તો તારા બાપની વાંહે કાંઈ ન વધે. જે વાત હતી તમે મને સાંભળ્યું ખૂબ ખૂબ આભાર.